નમસ્કાર મિત્રો, કેમ છો? સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર, એટલે કે અજીત ઠાકોર બ્લોગ ચેનલની અંદર. મિત્રો, આજે વાત કરવાની છે આપણે અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર આવેલું ગાંધીનગર જિલ્લાનું સતરાલ ગામ અને સતરાલ ગામની ધન્યધરા ઉપર શ્રી સતેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે. અને આ મહાદેવજીના મંદિરને તીર્થધામ તરીકે તેને એક આગવી ઓળખ આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં સતરાલ ગામનું સતરેશ્વર મહાદેવનું મંદિર ખૂબ વખણાતું હોય અને શ્રાવણ મહિનાના દરેકે સોમવાર ભગવાન શ્રી શંકર ભગવાનને તેમના ગર્ભગૃહમાં અવનવા શણગાર આપવામાં આવતા હોય છે, જેમ કે શાકભાજીનો શણગાર, ફળોનો શણગાર અને અમુક વખતે તો બરફના પણ શિવલિંગ ત્યાં બનાવવામાં આવતા હોય છે. લોકોમાં ઘણો મહિમા અને ભગવાનના દર્શન કરવાનો લાહવો જેને મળે છે તે લેતું હોય છે. અને ગ્રામજનો સાથ અને સહકારથી શ્રી ભગવાન શંકરના આ મંદિરને ખૂબ જ સારી રીતે શણગારવામાં આવે છે. તો મિત્રો, શ્રાવણ મહિનાના દરેક સોમવારે આ મંદિરને ખૂબ સરસ રીતે શણગારવામાં આવતું હોય છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને વિડીયોમાં જે પ્રમાણે શણગાર્યું છે તે જ રીતે દરેક વખતે તેને નવા શણગાર આપવામાં આવતા હોય છે અને તે શણગારનો લાભો દરેક ભક્તજનો લેતા હોય છે. તો મિત્રો, શ્રાવણ મહિનાના એક પણ સોમવારે આવી અને તમે ભગવાન શ્રી શંકર ભગવાનનો આ જે છે તે લાહવો લઈ શકો છો. ભગવાન શ્રી શંકરની આ ધન્ય ધરા ઉપર વર્ષમાં 2 વખત મેળાનું આયોજન કરવામાં આવે છે. એક જન્માષ્ટમી વખતે અને બીજું શિવરાત્રિ વખતે. વર્ષમાં આ 2 દિવસ દરમિયાન સરસ મજાનું મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. અને ત્યારે પણ ભગવાન શ્રી શંકરને ગર્ભગૃહમાં એક અવનવા શણગાર સાથે શણગારવામાં આવતા હોય છે. તો મિત્રો, આ વિડીયો આજનો જે છે તે શ્રી શંકર ભગવાનના મંદિરનો લાહવો અમે પણ લીધો હતો. અને જો તમે પણ લેવા માગતા હોય તો સતરાલ ગામમાં આવો ત્યારે ભગવાન શ્રી શંકરના મંદિરને એક પ્રાચીન મંદિર તરીકે તેના દર્શન કરવાનું ના ભૂલતા. તો મિત્રો, તમારી સમક્ષ અમે આવા ને આવા અવનવા વિડીયો લઈને આવતા રહીશું. તો વિડીયોના અમારા દરેક નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તેના બેલ આઇકોનને ટચ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.